ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો. અને સ્વાગત છે તમારા બધાનું આપણા આજના વિડીયોમાં. કારણ કે આજે વ્લોગ બન્યો જ નથી, એટલે મેં કીધું વ્લોગ નથી બનાવ્યો, પણ કોમેન્ટના જવાબ તો આપી દઉં, કારણ કે બધા રાહ જોતા હોય. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. યુઝર આઈડી છે, નામ જતું રહ્યું છે ને કે છે કે બેન મારે 6 કિલો વજન ઓછું થયું છે. તો ખૂબ સરસ ભાઈ, તમારું 6 કિલો વજન ઉતર્યું છે. બેન કે ભાઈ આમાં યુઝર આઈડી છે એટલે કંઈ ખબર પડતી નથી. પછી સવિતાબેન કે છે કે મસ્ત લાગો છો જાગૃતિબેન, ક્યાં જોડી હે બંને કી. અચ્છા, આ બે કોમેન્ટ શોર્ટ વિડીયોમાં છે. તો થેન્ક યુ સવિતાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી એક યુઝર આઈડી છે ને કે છે કે દીદી એનીમાની શું કિંમત છે? તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તો તમે એમાં ફોન કરીને પૂછી શકો છો. પછી જીગરભાઈ રબારી કે છે કે જય માતાજી બેન, મારે શરદીનો ભાગ વધારે છે, તો શું કરું? આ ડાયટથી સારું થઈ જશે? હા ચોક્કસ ભાઈ, તમે આ સિસ્ટમ કરશો એટલે ચોક્કસ શરદીનો ભાગ રહેતો હશે, એમાં ચોક્કસ તમને સારું થઈ જશે. કારણ કે મને બહુ જ હતી શરદી, મને કેટલા વર્ષોથી હતી, 15 વર્ષ થયા તો હશે જ કદાચ, અંદાજે એટલા વર્ષ થયા શરદી મને કાયમી, દિવસ રાત એટલી ગોળીઓ ખાવ શરદીની, તોય નાક બંધ ને બંધ. વાત જવા દો, એટલી હું હેરાન થઈ. તો થઈ જશે ભાઈ આ સિસ્ટમથી. પછી મહિડા જયેશ આઈડી છે ને રંજનબેન કે છે કે બેન હવે મને સારું છે. અચ્છા ઓકે રંજનબેન, સારું થઈ ગયું ને? તમારો ફોન આવ્યો હતો અને હું ત્યારે બહાર હતી એટલે કાંઈ સંભળાતું નહોતું, એટલે મેં કીધું તમને પછી નિરાત તમે મને ફોન કરો, ત્યારે તમને તાવ ને એવું હતું. તો સારું બેન, તમને સારું થઈ ગયું હોય તો. પછી અનિલભાઈ પંચાલ આઈડી છે કે છે હું જ્યોત્સનાબેન બોલું છું, બહુ સરસ ગીત ગાયું બેન. ઓકે જ્યોત્સનાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી ધરમસિંહભાઈ પટેલ આપણે મુંબઈથી, સીતારામ ઝાઝાથી લાઈક સાથે, ખૂબ સરસ જેતપુર. અને હા બેન, ખૂબ જ સરસ સેવાનું કાર્ય કરો છો. તમને ભગવાન નહીં કહીએ હાલો, પણ ભગવાનની નજીકના ડૉક્ટર કહીશું. ખૂબ સરસ સવાલોના જવાબ, ધન્યવાદ, આવજો. ગણપતિ બાપા મોર્યા. ઓકે ધરમસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. ડૉક્ટરે નથી હું અને ભગવાને નથી, પણ ટૂંકમાં 5 વર્ષથી હું આ સિસ્ટમ ફોલો કરું છું, અને 5 વર્ષના મને અનેક એવા અનુભવો થયા છે જે બધા હું શેર કરું છું. અને મારા વેઇટ લોસ મારો થયો છે એ તો તમને લોકોને ખ્યાલ જ છે. ચેતન આવ્યો છે અમારે, કે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ચેતન. પછી સાવલિયા રીનાબેન કે છે કે જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન, હું કાલથી આ ડાયટ પ્લાન ચાલુ કરવાની છું. મારો વજન 96 kg છે અને તમારો મને સપોર્ટ છે એટલે મને બહુ ગમ્યું. હા બેન, ચોક્કસ ચાલુ કરો. 96 કિલો વજન તમારો એટલે બહુ વધારે કહેવાય. 100 કિલો થતાં વાર નહીં લાગે અને પછી બધી તકલીફો થશે. અને આમ બી આપણે કંઈ બીમારી ન હોય છતાંય વેઇટ વધારે હોય ને એટલે આપણને પોતાને જ ન મજા આવે. એટલે સિસ્ટમ ચાલુ કરો. હું ચોક્કસ તમને લોકોને સાથ સહકાર આપીશ. જ્યાં જરૂર પડે ત્યાં મને ફોન કરજો, બાકી કોમેન્ટ્સ કરશો એટલે હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. પછી ઝંખનાબેન પ્રજાપતિ કે છે કે જાગુબેન કેમ છો? મજામાં. બપોરે ગ્રીન જ્યુસ લીધા પછી સ્પ્રાઉટ લેવાય? તો બેન સૌથી પહેલાં તમે ગ્રીન જ્યુસ લ્યો ને ત્યાર પછી તમે ટૂંકમાં ફ્રૂટ છે, અથવા તો ફ્રૂટનું જ્યુસ છે, વેજીટેબલનું જ્યુસ છે, ટૂંકમાં દૂધીનું કે તમને કાંઈ પણ ભાવે, ગાજર છે, બીટ છે, ટમેટાં છે, આ બધું મિક્સ કરી અને એનું જ્યુસ તમે લ્યો. અને સ્પ્રાઉટ તમારે લેવા હોય ને તો તમને ચાલે એમ હોય ને તો તમે 5 વાગ્યા પછી લેજો. સ્પ્રાઉટ છે ને કઠોળ, એ 5 વાગ્યા પછી લ્યો તો વધારે સારું. ફ્રૂટ ને એવું તો તમે લઈ શકો. જ્યુસ પીને તરત જ અડધો કલાક પછી તમને એમ લાગે કે ભૂખ લાગી છે તો તમે ફ્રૂટ છે, સલાડ છે, આવું બધું તમે લઈ શકો. પણ ફણગાવેલા કઠોળ છે ને એ 5 વાગ્યા પછી લ્યો તો વધારે સારું. પછી શીતલબેન તરસાણિયા કે છે કે વેલકમ જાગુબેન. પછી સવિતાબેન કે છે કે ઓરિજિનલ ઉંદેડા ને ખિસકોલી છે બેન? હા ઓરિજિનલ છે, સાચા છે. ખિસકોલી છે, ઉંદેડા છે, કેટલા બધા ઉંદેડા ને. અને નેત્રીને તો ઉંદેડા હશે ને એટલે 10 દિવસ ત્યાંથી આઘી જ નહીં જાય. ઉંદેડાને રમાયડા કરશે ને ખિસકોલીને રમાયડા કરશે. એને એવું બહુ ગમે. નેત્રીને છે ને પશુ પંખી પ્રાણી આ બધું બહુ ગમે, એના પ્રત્યે એને બહુ જ પ્રેમ. પછી હંસાબેન શાહ કે છે કે ગઈકાલે જે બેનનો વિડીયો હતો તે બેન રાતે જમીને 11 કિલો ઘટાડ્યું. તો એમની દિનચર્યા વિગતવાર જણાવો ને બેન.
તો હંસાબેન એ બેને પોતે કીધેલું જ છે, તમે આગળ વિડીયો જોશો ને, આપણે શરૂઆતમાં જ આવે છે બધું કીધેલું છે કે એ બેન સવારે 6 કલાકના નિર્જળા કરે છે, પછી થાઇરોઇડની ગોળી લે છે, પછી ગ્રીન જ્યુસ પીવે છે, પછી શાકભાજી સલાડ આવું બધું લે છે, અને રાત્રે એ જમે છે એક ટાઈમ. એટલે ટૂંકમાં આ જ રીતે કરવાનું છે. પછી 3 પોઝિશનમાં એનીમાં કરે છે. એનીમાં છે ને એ ખૂબ જ મહત્વનું છે. એનીમાં તમારું સરખું થશે ને એટલે બધા રોગમાં તમને ફાયદો થવા મળશે અને તમને મજા જ આવશે એનીમાં સરખું થશે ને એટલે. જયેશ રંજનબેન કહે છે કે દીદી અમારે તો પાલક મળતી જ નથી. હા, અત્યારે બધાને પાલકનો પ્રોબ્લેમ છે, અમારે પણ નથી મળતી. ક્યારેક મળી જાય, ક્યારેક વળી ન મળે. અત્યારે જો આમળા પડ્યા છે મારે લીધેલા, પણ પાલક નથી મળતી. તો ઘણીવાર એવું થાય છે, પણ ત્યારે હું તો છે ને પછી દાડમનું જ્યુસ લઈ લઉં. એટલે તમે આમ પાલક ન મળે ત્યારે દાડમનું જ્યુસ લઈ લેજો. બાકી પાલક જરૂરી છે. અને આમ પણ આપણે 6 કલાકના નિર્જળા કર્યા હોય ને એટલે સૌથી વહેલું જ્યુસ આપણે પાલકનું જ લેવાનું છે, સૌથી વહેલું. કારણ કે આપણે નિર્જળા કર્યા એટલે આપણે આકાશ તત્વ આપણી બોડીને આપ્યું. એટલે આકાશ તત્વ આપણે આપણી બોડીને આપ્યું ને ત્યાર પછી આપણે વાયુ તત્વ આપવાનું છે. તો વાયુ તત્વ છે ને એ આપણને લીલા પાંદડામાંથી જ મળે છે. એટલે આ ટૂંકમાં કહેવાય ને પંચતત્વ આધારિત આ ડાયટ સિસ્ટમ છે. તપ સેવા સુમિરણની આ સાધના છે. એટલે સૌથી વહેલા આપણે આકાશ તત્વ આપવાનું છે, પછી વાયુ તત્વ આપવાનું છે, પછી ધીમે ધીમે કરી અને પછી છેલ્લે આપણે લાસ્ટમાં આપણે પૃથ્વી તત્વ આપવાનું છે. એટલે કે રાંધેલું આપણે ખાવાનું છે. એટલે એ રીતે આ સિસ્ટમ આપણે કરવાની છે. તો આપણે શિયાળામાં બધા પાલકને બધું મળી જશે એટલે આપણે શિયાળામાં વ્યવસ્થિત ડાયટ કરી શકશું. અને ગ્રીન જ્યુસ તો બધાને લેવાનું જ છે, ભાવે કે ન ભાવે. એટલે જ કહું છું કે ભાવે એવું બનાવો, ટેસ્ટી બનાવો. લીંબુ નાખો, ગોળ નાખો, પછી જલજીરા નાખો, એટલે ટેસ્ટી બનશે ને એટલે આપણને ભાવશે. અને ગ્રીન જ્યુસ જેટલો પેટમાં વધારે જશે ને એ ખૂબ જ ફાયદો કરશે ગ્રીન જ્યુસ. પછી રંજનબેન વાલવી કહે છે કે આભાર બેન, મેં હર્બલ લાઈફનું જે શેક લઉં છું એ બંધ કરવું પડશે, કારણ મારાથી રોજ સવારે વર્કઆઉટ થતું નથી. વર્કઆઉટ કરવાનું નામ આવે ને એટલે આપણને થોડોક ટાઈમ કરીએ. આપણે નવું હોય ને શરૂઆતમાં 1-2 મહિના, હું એ કરતી, ઓલા વર્કઆઉટના કપડાં પહેરી અને એવી જોશથી કરતી ને કે આમ અરીસા સામે ઊભી રહો ને પછી ડેઈલી આમ ઈંચ માપવું ને બધું કરતી, પણ કાંઈ ફેર પડ્યો નહીં. એટલે વર્કઆઉટ આપણે શરૂઆતમાં હોશે કરીએ, પણ પછી આપણે કંટાળો આવે, કારણ કે આપણે કામ પણ હોય છે બૈરાઓને આપણે બધાને, અને એમાં આપણે વર્કઆઉટનો ટાઈમ કાઢવાનો એટલે એટલું બધું આપણા માટે બહુ પોસિબલ ન બને. એટલે વર્કઆઉટથી ઘણાઈને કંટાળો આવે. મને જો કે બહુ જ કંટાળો, પછી તો હું હાવ મૂકી જ દીધું, થોડોક ટાઈમ કર્યું. અને હું ડેરી પ્રોડક્ટ લેતી નથી, બેન કે છે રંજનબેન. બેકરી પ્રોડક્ટ પણ લેતી નથી, તો ખૂબ સારી વાત છે બેન. કારણ કે ડેરી પ્રોડક્ટમાં તો દૂધ ને આ બધું આવે, એટલે દૂધની વસ્તુ તો આપણે લેવાની જ નથી. અને બેકરી પ્રોડક્ટમાં મેંદો છે, પછી બિસ્કિટ છે, આ ફૂડ પેકેટ બધા છે, એ બધા નુકસાન જ કરે છે. એટલે એ પણ સારી વાત છે. 2 વર્ષથી થાઇરોઇડની ગોળી બંધ છે, પણ છાતીના નીચેનું પેટ ઓછું થતું જ નથી. હાથ પણ ઓછા થતા નથી, અને જોબના લીધે વર્કઆઉટ પણ થતું નથી. આનાથી બધું ઓછું થઈ જશે બેન. હાથ પણ ઓછા થઈ જશે, પેટ પણ ઓછું થઈ જશે, ચિંતા ન કરો. જોબના લીધે વર્કઆઉટ પણ થતું નથી. પણ મેં 15 દી પહેલાં તમારો વિડીયો જોઈ, તમારી આ વેટ લોસ તેમજ તમારો ડાયટ પ્લાન જોયું, તેથી તમારી ડાયટ પ્લાન મને ખૂબ જ ગમી. અને કસરતથી ડાયટથી પણ પૂરા શરીરનું વેટ લોસ થતું નથી, મને તો ખાતરી છે. જોકે તમે કરેલું છે એટલે તમને ખ્યાલ જ છે કે આ તમારા પ્લાનથી મારું વજન ઓછું થશે. કારણ કે મારી ઊંચાઈ 4.5 ફૂટ છે અને મારી ઉંમર 53 છે. તો મારી ઉંમર અને ઊંચાઈ પ્રમાણે મારું વજન 48 કે 49-50ની આસપાસ હોવું જોઈએ. તો હા બેન, તમે આ સિસ્ટમ ચાલુ કરશો એટલે ચોક્કસ તમારું વેટ લોસ થશે. તમને બીજા ઘણા બધા ફાયદાઓ પણ થશે, અને કસરત કે કંઈ કરવાની પણ તમારે જરૂર નહીં પડે, એટલે કંટાળો પણ નહીં આવે. આ સિસ્ટમ એવી છે ને કે આમાં કંટાળો આવતો જ નથી. જો કંટાળો આવતો હોત તો હું 5 વર્ષ ત્યાં કરું છું, તો મેં બંધ કરી દીધું હોત. પણ આમાં કંટાળો કેમ આવે છે ખબર? ખાવામાં આવે છે. કે સવારમાં ઉઠીને મને કોઈ નાસ્તો આપે ને તો હું ન ખાઉં,
બપોરે જમવાનું આપે ને તો ન જમવું, હા રાત્રે જમવું 30-40% રાત્રે જમી લઉં. એટલે આમાં આપણો ટૂંકમાં જમવાનું આપણે જમી શકીએ છીએ, ભૂખ્યા રહેવાનું નથી, ખાલી 6 કલાક જ આપણે નિર્જળા કરવાના છે. અને એક છે એનીમાં, જે મહત્વનું છે, પણ એનીમાં વિશે બધાના બહુ પ્રશ્નો છે અને બહુ પૂછે છે કે એનીમાં કેટલો ટાઈમ લેવાનું, ક્યાં સુધી લેવાનું. તો આપણે પેલા અંશુબેને વાત કરી હતી કે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ તો ડાયાબિટીસની ગોળી ડૉક્ટર એમ કહે છે કે આ ડાયાબિટીસ તમારે આવી છે ને તમારે આજથી ડાયાબિટીસની ગોળી ખાવાની. એટલે એ તો એમ જ કહે છે કે તમે જીવો ત્યાં સુધી ખાવાની, જીવવું હોય તો ગોળી ખાવાની. તો આપણે ડૉક્ટરને તો નથી કહેતા કે આ ગોળી નુકસાન કરે છે કે આમ છે કે તેમ છે. તો આપણે એનીમાં વિશે કેમ એવું વિચારીએ છીએ કે એનીમાં નુકસાન કરે છે. ઘણા એવા લોકો છે ટૂંકમાં કે 40 વર્ષોથી એનીમાં કરે છે અને એ લોકો સ્વસ્થ છે, કંઈ વાંધો નથી એ લોકોને. તો હું પણ એવું જ વિચારું છું કે મારા અત્યારે 40 વર્ષ થયા છે, હું 40 વર્ષની છું, બરાબર. તો આગળના 40 વર્ષ સુધી કદાચ હું એનીમાં કરીશ તો એને 40 વર્ષ થયા કાંઈ નથી થયું તો મને કાંઈ થવાનું નથી, કદાચ 40 વર્ષ કરીશ તો. પણ 40 અત્યારે 40 થયા છે અને પાછળના 40 ગણો તમે, એટલે 80 વર્ષ થયા. તો હવે 80 વર્ષ તો હું કાંઈ જીવવાની છું નહીં. 80 વર્ષનું આયુષ્ય અત્યારે ક્યાં કોઈને ભગવાને આપ્યું છે. તો બસ એટલે, અને કદાચ એનીમાં કરીશ તો જીવી જઈશ, કારણ કે એનીમાં કરવાથી અને આ સિસ્ટમ કરવાથી આપણે સ્વસ્થ રહીએ છીએ. હા, મરવાનું તો છે જ બધાને, કોઈ અમરપટ્ટો લખાવી નથી એવું, બધાને જેનું જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે મરવાનું તો છે જ. એમ નથી કહેતી કે હું અમર થઈ જવાની છું, પણ ટૂંકમાં આપણે જેટલું થાય એટલું કરીએ, જેટલું બને એટલું કરીએ આપણે. તો માટે કહું છું કે એનીમાં વિશે જરાય શંકા ન રાખો, એનીમાં કરો, એનીમાંથી કાંઈ નુકસાન નથી. અને પછી તમને એમ લાગે કે તમારો વેટ લોસ સરખો થઈ ગયો છે, તમારા રોગ જતા રહ્યા છે, પછી ધીમે ધીમે કરી અને એનીમાં તમે ઓછું કરી દો. અને કદાચ એનીમાંની આદત પડી જાય ને તોય ચિંતા ન કરો. એનીમાંની આદત છે ને એ તો સારી આદત છે. અત્યારે આપણે જોઈએ છીએ તો સમાજમાં ઘણા લોકોની એવી કુટેવો છે, કોઈ દારૂ ને બીડી ને સિગરેટ ને નોનવેજ ને આવું બધું ખાય છે. તો આ કાંઈ થોડી સારી આદત છે, આ તો ખરાબ ટેવ છે. પણ તો એને ટેવ છે ને એટલે ડેઈલી એને બધું જોઈએ છે. તો આપણે આ એની માનો કે ટેવ પડી ગઈ તો આપણી તો સારી ટેવ છે. અને આપણે જો સવારમાં ઉઠીને આપણે બ્રશ કરીએ છીએ પહેલાં, તો પછી નાહીએ છીએ, આપણે શરીરને સ્વસ્થ કરીએ છીએ, ચોખ્ખું કરીએ છીએ, દાંત ચોખ્ખા કરીએ છીએ, પછી આપણે ઘર સાફ સફાઈ કરીએ છીએ, કચરા પોતા બધું કરીએ છીએ. તો આપણે આપણું આંતરડું કેમ ચોખ્ખું ન કરીએ? તો આમાં એ જ છે કે થોડુંક પાણી તમે ચડાવી દો એટલે આપણું આંતરડું ચોખ્ખું થઈ જાય અને આપણે લાંબો ટાઈમ સુધી આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ. બાકી મરવાનું તો છે જ બધાને. ટૂંકમાં આ સિસ્ટમ કરશું ને તો આપણે બીજા ઉપર બોજ બનીને નહીં જીવીએ, આપણે આપણું કરી લેશું એમ. એટલે બેન ચિંતા ન કરો, તમારો પણ વેટ લોસ થશે. પછી કક્કડ તેજલબેન કહે છે કે બેન એનીમામાં જે ખાલી પાણી જ નીકળે તો તેનાથી વીકનેસ ના આવે? જો કહેતી હતી ને, એનીમા વિશે બહુ પ્રશ્નો આવે છે અને થાય એનીમામાં ટૂંકમાં ઘણાને એવા પ્રશ્નો થાય. ચિંતા ન કરો, એનીમામાં ખાલી પાણી નીકળે છે, એ આપણે જે પાણી ચડાવ્યું છે ને એ નીકળે છે, એટલે એનાથી કોઈ જાતની વીકનેસ આવતી નથી, જરાય ચિંતા ન કરતા. અને આપણે ગ્રીન જ્યુસ પીધા પછી 1-2 વાર ટોયલેટમાં જવું પડે ને તોય ચિંતા ન કરતા, એ બધું આપણો બગાડ નીકળે છે, કચરો નીકળે છે. એટલે એમાં એવું ન વિચારતા કે એનાથી નબળાઈ આવી જશે. તો હા, એક છે કે તમારે 6-7 વાર જવું પડે ને તો તમારે દાડમનું પ્રમાણ ઓછું કરવાનું છે, બાકી તમારે જરાય ચિંતા ન કરતા. 1-2 વાર જવું પડે ને તો ચિંતા કરવાની જ નથી. પછી કથાકાર આઈડી છે જય શ્રી કૃષ્ણ કહે છે, જય શ્રી કૃષ્ણ. પછી હંસાબેન કહે છે કે બેન ફેસબુક ઉપર તમારા વિડીયો જોવા શું કરવું? તો કાંઈ નહીં બેન, મારું ફેસબુકનું આઈડી છે જાગૃતિ કુબાવત લાખાણી. જો તમે ફેસબુક યુઝ કરતા હોય તો તમે એમાં ફોલો કરી દેજો. અને ઇન્સ્ટામાં પણ એ જ આઈડી છે જાગૃતિ કુબાવત લાખાણી. તો ઇન્સ્ટામાં તમે ફોલો કરી દેજો એટલે તમને મારા વિડીયો આવશે. પછી આહિર સુરભીબેન કહે છે કે જય મુરલીધર, રાધે રાધે, સીતારામ. જાગુબેન બહુ સરસ ગણપતિનું ગીત ગાયું, થેન્ક યુ સુરભીબેન, તમારો આભાર. અને સુરભીબેન કહે છે કે મજા આવી ગઈ સાંભળવાની અને થેન્ક યુ સો મચ મને સરખી રીતે સમજાવવા માટે. હું જરૂર તમને ફોન કરીશ. ઓકે બેન, મને કોલ કરજો, કારણ કે તમારે બ્લડ નથી બનતું એટલે તમે મને કોલ કરજો.
પછી શારદાબેન ઠુમર કહે છે કે સીતારામ, જય સ્વામિનારાયણ જાગુબેન, વાહ મસ્ત સોંગ, નાઇસ વોઇસ, થેન્ક યુ શારદાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. આજ કોકોનટ મિલ્ક જોયું, હું પણ બનાવીશ. હા, નાળિયેરનું દૂધ છે ને બહુ મજા આવે પીવાની, મને તો એટલું નાળિયેરનું દૂધ ભાવે ને. દૂધ કેળા એના હું બનાવું, પછી એનું ફ્રૂટ સલાડ બનાવું, અને પછી એની છાશ. કાલે જ મેં એની છાશ બનાવી હતી, પણ કાલનો વિડીયો મેં બનાવ્યો જ નથી. તો કાલે મેં એની છાશ બનાવી હતી, એટલી મસ્ત છાશ બને ને કે તમે ઓલી છાશ ભૂલી જશો. સવારમાં તપેલું ભરી અને બનાવી નાખવાની, પછી આખો દિવસ એ પીધા કરવાની. ભૂખ લાગે તમે 2 ગ્લાસ છાશ પી લો ને તો એનર્જી આવી જાય. એમાં એ નાળિયેરનું જે દૂધ કાઢ્યું હતું ને એને થોડુંક પાતળું કરી નાખવાનું, થોડુંક પાણી નાખી દેવાનું ટૂંકમાં, કારણ કે છાશ તો પાતળી હોય. અને એમાં તમારે સંચળ, મીઠું, પછી લીંબુ નાખી દેવાના. જેટલી ખાટી પીવી હોય ને એટલી. કોઈ એમ કે મને બહુ ખાટી ભાવે તો લીંબુ વધારે નાખી દેવાનું. એ પછી છાશનો મસાલો નાખી દો. અને હું તો કેવું કરું ખબર છે, થોડીક ધાણા ભાજી, થોડોક લીમડો અને થોડુંક જીરું, એ બધું મિક્સરમાં ક્રશ કરી નાખું. છાશ આપણે જ્યારે કરીએ ને ત્યારે એમાં ભેગું જ, અને પછી ગાળી લઉં, એટલે મસ્ત મસાલા છાશ બની જાય. અને પીવાની એટલી મજા આવે ને, બહુ મજા આવશે, ટ્રાય કરજો. પછી શારદાબેન કહે છે કે આજ કોકોનટ મિલ્ક જોયું, હું પણ બનાવીશ. અને જો કે 8 દિવસ નહીં કરી શકાય, કારણ કે મારો સન આવ્યો છે તો બહાર જવાનું થાય, એટલે આવતા મંડેથી બરાબર બધું કરીશ. ઓકે બેન. હા, ક્યારેક ક્યારેક આપણે બહાર ગયા હોય તો મારે પણ એવું થાય છે કે બહાર ગયા હોય ને, હમણાં જો મારું તબિયત એ ઢીલી હતી એટલે 15 દિવસ મારે ન સરખું થયું, પણ હવે પાછી હું રેગ્યુલર ડાયટ ઉપર આવી ગઈ છું. એટલે આપણે આવી રીતના ટૂંકમાં કરી શકીએ. બહાર ગયા હોય તો ખાઈ લીધું હોય તો બીજે દિવસે આપણે આવી અને આખો દિવસ ફ્રૂટ ઉપર કે સલાડ ઉપર કાઢી નાખીએ, એટલે બેલેન્સ થઈ જાય. પછી અમારે ફેમિલી રિયલ્સ બ્લોગ લતાબેન કે છે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિયારામ બેન. પછી જેનિલભાઈ માલવિયા કે છે કે વેલકમ જાગુબેન, બહુ સરસ, થેન્ક યુ જેનિલભાઈ, ખૂબ ખૂબ આભાર. પછી અમારે રેખાબેન પટેલ કે છે જય માતાજી, જય માતાજી, જય સિયારામ બેન. પછી જીગરભાઈ રબારી કે છે કે એક એનીમા પોટ ભરીએ, એમાં 3 પોઝિશનમાં લેવાનું છે કે કેજો ને બેન. જો એનીમા પોટ તમે ભરી અને લટકાડી દીધો, બરાબર, પછી એમાંથી કોઈને 200 ml પાણી ચડે, કોઈને 400 ml ચડે, કોઈને 500 ml પડે. તો 500 ml પાણી ચડી ગયું તો પાછળ વધ્યું 500 ml, બરાબર. તો પહેલી વાર તમે નળી ચડાવી ત્યારે 500 ml ચડાવ્યું, પછી વળી પાછા તમે ટોયલેટમાં વયા ગયા ડાબા પડખે સુધી, પછી વળી પાછી તમે નળી ચડાવી ત્યારે 500 ml ચડાવ્યું, એટલે પોટ ખાલી થઈ ગયો. તો હજી 2 જ પોઝિશન થઈ છે, 3જી પોઝિશન બાકી છે, એટલે ફરી પાછું આપણે પોટ ભરી લેવાનો. કદાચ 2 પોટ ભરો તોય વાંધો નહીં, 2 પોટ 3 કે 4 વાર તમે એનીમાં લ્યો તોય વાંધો નહીં, ચિંતા ન કરતા, કાંઈ નુકસાન છે જ નહીં. અમારે ડિમ્પલ કહે છે કે નૈત્રીને ઉંદરથી બીક નથી લાગતી. ના ના, નૈત્રી છે ને ઉંદેડાના હાથમાં પકડીને બેઠી હોય, માથે બેસાડે. મને બીક લાગે. હું પરમ દિવસે ગઈ હતી ને તો મને ધરાર મારા ખોડામાં નાખે, તો હું આખી રોગ મને તો ઉડાડતી જ નહીં, મને એને અડથા જ બીક લાગે. અને ત્યાં બધા છોકરા આવતા હોય ને દર્શન કરવા, કેવડા મોટા મોટા આવતા હોય ને બધા ટગા જેવડા, તોય બીતા હોય. નૈત્રી ધરાને પકડી પાસે લઈને જાય તો ઓલા બધા આઘા ભાગે. એને પપ્પા વાત કરતા હોય ને મને, એ કે મોટા મોટા છોકરા આવે ને એ બીતા હોય, પણ એ કે આ તો બીતી જ નથી. કે આ વર્ષે તો હજી આ મોટી થઈ ગઈ, ઓલા વર્ષે અહીંયા ઉંદેડા આવ્યા હતા ત્યારે તો એ નાની હતી, તોય ઉંદેડાને આવી રીતના રમાડતી, ખોડામાં લઈ લે, એને આમ હુડાવે, મારું બચ્ચું, એને આમ કરે, એવી તો રમતી હોય ત્યાં. એટલે એ જરાય ગલુડિયાથી ન બીવે. એને ટૂંકમાં છે ને પશુ પંખી અને પ્રાણી પ્રત્યે એને એટલો લગાવ છે ને કે વાત જવા દો એમ. એટલે જો એને પપ્પાને એને અમારે ગાર્ડનમાં જાય ને તો ત્યાં કબૂતરા હોય છે, એટલે ત્યાં એ કબૂતરામાં જ પડી હોય, હિંચકા ખાય 2-4 અને પછી કબૂતરામાં વહી જાય. અને પછી કાં રેલવે સ્ટેશન લઈ જાય તો રેલવે સ્ટેશને એને એવી મજા આવે, ત્યાં બધા પોપટ ને ચકલા ને કાગડા ને બધું આવે ને, એટલે એમાં એને મજા આવે. ટૂંકમાં ગૌશાળાએ અત્યારે તો ઠીક મોટી, નાની હતી ત્યારે ગૌશાળાએ લઈ જતા એને પપ્પા ગાયું પાસે. પછી સસલા, અમારે વ્રજવાટિકા જેતલસર હોટલ છે, વ્રજવાટિકા, ત્યાં સસલા રાખ્યા છે, તો એના પપ્પાને જેતલસર ઠેઠ લઈ જાય સસલા જોવા હાટું. ત્યાં પછી સસલાને ખવડાવે. એટલે ટૂંકમાં એવી છે એ છોકરી. સારું, ચાલો તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોલ કરજો. હા, અને આજે હમણાં જ કોલ આવ્યો હતો પૂનાથી, હર્ષિદાબેન પટેલ, અને એમને પણ ઘણા બધા પ્રોબ્લેમ હતા. શું હતું, થાઇરોઇડ છે, થાઇરોઇડની ગોળી ખાય છે,
અને એનો વેઇટ કંઈક 8-9 કિલો ઉતરી ગયો છે. અને પગમાં સોજા બહુ બહુ ચડી જતા. એ પોતે સિલાઈ કામ કરે ને એટલે એમાં તો મશીનમાં તો બેઠા રહેવાનું હોય, એટલે કે સોજા મને પગમાં બહુ ચડી જતા. એમાં મને બહુ જ ફેર પડ્યો છે. અને ટૂંકમાં ચક્કર બહુ આવતા એ કે, એટલે ચક્કરમાં એ કે મને ફેર છે એ કે ઘણો એ કે. એટલે મેં કીધું બેન ખૂબ સારું કહેવાય. હા, અને એસિડિટી, એટલે એસિડિટી બહુ જ હતી. ટૂંકમાં ભૂખ્યા જરાય ન રહી શકે. સવારથી બપોર સુધી ભૂખ્યા રહેવાનું હોય તો એને બહુ જ એસિડિટી થતી. અને એમાંય એને ફેર પડી ગયો છે એસિડિટીમાં પણ. એટલે ટૂંકમાં આવા પોઝિટિવ બધા ફોન આવે છે તો ખૂબ આનંદ થાય છે. એ બેનને પણ ઘણો ફાયદો થયો છે. અને બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો એ પૂરો કરું છું. તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.